ડભોઈ તાલુકાના યુનિટી માર્ચ મેનપુરા આવી પહોંચી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી યુનિટી માર્ચ સાથે આવી પહોંચ્યા। 15 કિલોમીટર ચાલી હર્ષ સંઘવી પહોંચ્યા મેનપુરા। ડેપ્યુટી સીએમે જાહેર સભાને કર્યું સંબોધન। સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસે દબાવી રહ્યા હતા। દેશને એક કરનાર સરદાર સાહેબની ગાથા લોકો સુધી ના પહોંચે તેવું ષડયંત્ર કોંગ્રેસે રચ્યું હતું। જ્યાં જ્યાંથી યાત્રા નીકળી હતી તે ગામોના ઇતિહાસમાં નોંધાશે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે યોજાઈ રહી છે કરમસદથી કેવડિયા સુધીની યુનિટી માર્ચ। આ યાત્રા ડભોઈ તાલુકાના મેનપુરા ખાતે આવી પહોંચતા ગુજરાતના ઉપપ્રમુખ મંત્રી હર્ષ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા। કોંગ્રેસના રાજમાં સરદાર સાહેબના વિચારોને દબાવી દેવાનું મોટું ષડયંત્ર રચાયું હોવાનો ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા આક્ષેપ। 27 નવેમ્બરથી પ્રારંભ થયેલ યુનિટી માર્ચ યાત્રા 6 ડિસેમ્બરે કેવડિયા ખાતે વિરામ પામશે। દેશના નાના મોટા તમામ વર્ગના દેશવાસીઓને આ યાત્રાથી સરદાર સાહેબના વિચાર પહોંચશે। હર્ષ સંઘવી સરદાર સાહેબના જીવન કવનમાંથી દરેકને સાચી દિશા અને રસ્તો જડે છે। હર્ષ સંઘવીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના ઘડવૈયા સરદાર સાહેબના વિચારોને જન સુધી પહોંચાડવાના આશય સાથે નીકળેલી યુનિટી માર્ચ યાત્રામાં જોડાવાનો હર્ષ સંઘવીએ આનંદ વ્યક્ત કર્યો। જ્યારે આ પ્રસંગે ગુજરાતના ઉપપ્રમુખ મંત્રી હર્ષ સંઘવી અને કાશ્મીરના રાજ્યપાલ અર્જુનભાઈ મોરવાડિયા, પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના મોટા નેતાઓ પણ જોડાયા હતા। આ પ્રસંગે કામમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઐતિહાસિક રૂપે આપણે જોયું છે કાશ્મીરથી લઈને ગામોથી લઈને શહેરો સુધી ચારેય દિશામાં જય સરદારના નારા જોડે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રવ્યાપી યાત્રા 26 નવેમ્બરથી ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી તમામ રાજ્યોથી પ્રતિનિધિઓ આવ્યા અને આ પ્રતિનિધિઓ જોડે આજે વહેલી સવારથી આ 15 કિલોમીટરની પેદલ યાત્રામાં હજારો લોકો બહાર આવી જય સરદારના નારા સૌ લોકોને સરદાર સાહેબના વિચારો સરદાર સાહેબના જે આજે દેશને એક રાખવા માટે ખરેખર સૌથી મોટા સાબિત થયા છે એવા નિર્ણયોનો આ યાત્રા દરમિયાન માહિતી મળશે। ભવિષ્યની અંદર એમના જીવનમાં ક્યારેક કોઈ ચેલેન્જ આવશે તો એ ચેલેન્જ પહોંચી વળવું એ જરૂરથી આ યાત્રા દરમિયાન